એક મહાન સૂત્ર છે કે રક્તદાન એ મહાદાન છે. લોહી કોઈ લેબમાં અથવા ફેક્ટરીમાં બનતું નથી. રક્તદાન દ્વારા જ રક્તની પૂર્તિ કરી શકાય છે. આથી રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. જ્યારે એક વ્યક્તિ રક્તદાન કરે છે ત્યારે 3 જેટલા વ્યક્તિઓના જીવ બચી શકે છે. હાલ સમગ્ર નવસારીમાં રક્તની ભારે અછત સર્જાઈ છે. રક્તની અપૂર્તિના કારણે સમગ્ર જિલ્લામાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી શકતું નથી તો ઘણીવાર કટોકટીની સ્થિતિમાં લોકો મોતના મુખમાં પહોંચી જાય છે. ત્યારે નવસારીમાં રક્તની અછત વર્તાતા નવસારી રેડક્રોસ સોસાયટી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે કારણો જાણતા નવસારી રેડક્રોસ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુથી જે સેવા બજાવતા એવા ડૉક્ટર ધાનાણી દ્વારા વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ જે રક્તની ખૂબ જ અછત વર્તાઈ રહી છે તેમાં કારણોની વાત કરીએ તો જે વેકેશન જે ગયું અને હજી પણ કેટલાક લોકોનું જે વેકેશન ચાલુ જ છે અને લગ્ન સિઝન હોવાને કારણે રક્તદાન કેમ્પ ઓછા થઈ રહ્યા છે. હાલ નવસારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં રોજના 50થી વધુ જે ખૂબ જ રક્તની જે માંગ થતી હોય છે ત્યારે કયા કયા કારણો છે અને કઈ રીતના રક્તની અછત જે પૂરી જે કરી શકાય છે જેને લઈને વિગતવાર માહિતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર ધાનાણીએ આપી હતી. તો ચાલો જાણીએ શું છે મુખ્ય કારણો. હા, નમસ્કાર. હું ડૉક્ટર નરેશ ધાનાણી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર નવસારી. હું અહીં છેલ્લા 26 વર્ષથી કામ કરું છું. મારું મુખ્ય કામ છે બ્લડ ડોનર મોટિવેશનનું અને કેમ્પ આયોજન. અને અત્યારે છેલ્લા 5 મહિનાથી હું વહીવટ પણ સંભાળું છું આખી સંસ્થાનો. તો અત્યારે રક્તદાનની તાતી જરૂર છે. શા માટે જરૂર છે? કારણ કે આપણે દિવાળી સુધી અમારી પાસે પુષ્કળ બ્લડ હતું અને 10 નવેમ્બર સુધી અમારી પાસે સારો એવો સ્ટોક હતો. પણ દિવાળીનું વેકેશન, સ્કૂલ કોલેજોમાં વેકેશન, એટલે દિવાળી પછી બહુ કેમ્પ થયા જ નહીં. એટલે અત્યારે દરેક બ્લડ ગ્રુપની શોર્ટેજ છે અને એમાં ખાસ એ પોઝિટિવ અને એબી પોઝિટિવ એ બહુ જ ઓછું છે અને રોજે રોજનું કરવું પડે. રોજ આવે એમને જે ડિમાન્ડ હોય એને આપીએ છીએ અને ઘણાને એમાં થોડી નારાજગી પણ થાય છે. તો આ નારાજગી દૂર કઈ રીતે કરી શકાય? આવું શા માટે થાય છે? લગભગ દર વખતે દિવાળી પછીનું વેકેશન અને ઉનાળાના વેકેશનમાં બધા ફરવાના મૂડમાં હોય. હવે લગ્નની સિઝન ચાલુ થઈ છે એટલે એમાં બધા જતા હોય. એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય પણ એમાં જેટલું આપણો ટાર્ગેટ હોય એટલું થતું નથી અને એને લીધે પણ આ તકલીફ પડે છે. અને અત્યારે કેટલી ડિમાન્ડ? અત્યારે રોજની અમારી પાસે 45 થી 50ની ડિમાન્ડ આવે છે. એમાં મેક્સિમમ એ પોઝિટિવની હોય છે અને બીજી બી ને ઓ થોડું થોડું જે કેમ્પ હોય એમાં સારું એવું આવતું હોય. પણ એ પોઝિટિવ આવે એ લગભગ સેમ દિવસે આપણે ઇસ્યુ કરી દેતા હોય, પેશન્ટને જરૂરિયાતમંદને આપી દેતા હોય છે. એટલે એની ડિમાન્ડ વધારે છે અને એબી પોઝિટિવ અત્યારે એવું છે. એબી પોઝિટિવ ડિમાન્ડ છે પણ એ પણ અત્યારે અમારી પાસે સ્ટોકમાં નથી.